વાસુદેવેન્દ્રયોગીન્દ્રમ નત્વા જ્ઞાનપ્રદમ ગુરુમ મુમુક્ષૂણાં હિતાર્થાય તત્વબોધોભિધીયતે. સાધન ચતુષ્ટય સંપત્તિમાં જે છઠ્ઠું સાધન છે સમાધાન, એના ઉપર આપણે વિચારણા કરી રહ્યા હતા. જે શ્રમ, દમ, ઉપરમ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન, એ છેલ્લા સાધનની વિચારણા કરતા હતા. અને એની વ્યાખ્યામાં જે શંકરાચાર્યજીને જણાવે છે, સમાધાનમ કિમ, સમાધાન એટલે શું, એવો જ્યારે પ્રશ્ન થયો ત્યારે ત્યાં જણાવી દીધું ચિત્ત એકાગ્રતા, ચિત્તની એકાગ્રતા. શ્રમ, દમ, ઉપરમ, તિતિક્ષા અને શ્રદ્ધા સુધીની વિચારણા આપણે જોઈ ગયા છે. સમાધાનની પણ વિચારણાનો આપણે પ્રારંભ કર્યો હતો, ઘણી બધી વિચારણા કરી છે. એને યાદ કરી અને આ વિચારણામાં આગળ વધીશું કે સમાધાન એટલે શું. સામાન્ય રીતે શ્રમ અને નિધિધ્યાસન અને એની સાથે આને જોડી દેવામાં આવે છે. સમાધાન, ચિત્તની એકાગ્રતા થવી, લક્ષ્યમાં ચિત્તને એકાગ્ર કરવું, તો શ્રમમાં પણ એના જેવી જ વ્યાખ્યા છે. અને નિધિધ્યાસનમાં પણ જ્યારે આની વ્યાખ્યા જોઈ વિવેક ચૂડામણીમાં, શુદ્ધે બ્રહ્મણી સર્વદા સ્થાપનમ, શુદ્ધ બ્રહ્મમાં ચિત્તને એકાગ્ર કરવું, એને સદા અને સર્વદા અને સર્વથા, બધા જ પ્રકારે અને બધા જ સમયે, અર્થાત કે નિત્ય એમાં સ્થાપન કરવું, એને સમાધાન એવું કહેવામાં આવે છે. સર્વદા સ્થાપનમ બુદ્ધેહે શુદ્ધે બ્રહ્મણી સર્વથા, 27મા શ્લોકમાં વિવેક ચૂડામણીમાં કહેવામાં આવ્યું. એટલે શુદ્ધ બ્રહ્મમાં મનનું, ચિત્તનું સ્થાપન કરવું, એને સમાધાન કહેવામાં આવે છે. તો નિધિધ્યાસનમાં પણ એના જેવો જ પ્રયત્ન છે, આત્મ સ્વરૂપની વિચારણા કરીને મનમાં સ્થિત કરી. એટલે શ્રમ અને નિધિધ્યાસન એને જ સમાધાનની સાથે સરખામણી કરવામાં આવે છે. પણ આપણે વિચારણા કરીને જોઈ ગયા કે શ્રમ એ ષટ સંપત્તિનું પહેલું સાધન છે, અને જો સમાનાર્થી અર્થમાં જ હોત, એ જ અર્થમાં હોત, તો એને છઠ્ઠા સાધન તરીકે નિરૂપણ કર્યું ન હોત. એટલે એ સમાધાન અને શ્રમ, એમાં શું ભેદ છે? તો કે શ્રમ છે એ પ્રાથમિક અવસ્થા છે, એમાં પ્રયત્નપૂર્વક મનને જગતના વિષયોમાંથી પાછું વાળીએ છીએ. પાછું વાળવાનો વારંવાર પ્રયત્ન કરવો પડે છે, કારણ કે વારંવાર પૂર્વ સંસ્કારને લીધે જે વિષયમાં મન આસક્ત હોય, જ્યાં જ્યાં રાગ અને દ્વેષ હોય, એ વિષયમાં, અર્થાત કે જ્યાં જ્યાં સુખબુદ્ધિ રહેલી હોય, એટલા વિષયમાં મન જતું રહે છે. તો એને વારંવાર પ્રયત્નપૂર્વક પાછું લાવવાનું હોય છે. અને આપણું જે નિશ્ચિત કરેલું લક્ષ્ય હોય એમાં મનને એકાગ્ર કરવાનું આ શ્રમ છે. એટલે એમાં પ્રયત્ન છે. જ્યારે સહજતાથી મન જગતના વિષયોનું ગ્રહણ ન કરે અને લક્ષ્યમાં એકાગ્ર થાય, શુદ્ધે બ્રહ્મણી સર્વદા અને સર્વથા સ્થાપનમ, એને અહીંયા જે જણાવવામાં આવે છે એવું સમાધાન કહેવામાં આવે છે. એટલે શ્રમ કરતાં જુદું છે. નિધિધ્યાસનમાં એની કરતાં જુદી જ વાત છે. શુદ્ધ બ્રહ્મમાં જ મનને નિત્ય નિરંતર સ્થાપિત કરવાનું છે, એના જ વિચારોમાં પરોવી રાખવાનું છે. પણ એ જ્યારે આ ષટસંપત્તિમાં સાધન છે, એનાથી અધિકારીત્વ પ્રાપ્ત થાય, અધિકારીત્વ પ્રાપ્ત થયા પછી શ્રવણ કરવાનું, શ્રવણ કરેલા પર મનન કરવાનું, અને પછી એના પર નિધિધ્યાસન કરવાનું કહેવામાં આવે છે. એટલે એ તો બહુ પછીની વાત છે. આ સાધનમાં છે. એટલે સમાધાન એ પણ જુદી વસ્તુ છે. નિધિધ્યાસન સાથે એની સરખામણી કરી શકાય નહીં. આ સાધન પ્રાપ્ત થશે તો શ્રવણ મનન નિધિધ્યાસન માટે અધિકારી થવાશે, અને પછી નિધિધ્યાસન કરવાનું હોય છે. એટલે અહીંયા એ વિચારણા આપણે જોઈ હતી કે મનને નિત્ય સર્વથા એટલે હંમેશ માટે, અને સર્વદા અને સર્વથા બધા જ પ્રકારે કાયમ માટે મનને શુદ્ધ બ્રહ્મમાં સ્થાપિત કરવું, એને સમાધાન કહેવામાં આવે છે. તો આ મન એમાં સ્થિત રહેતું કેમ નથી? એટલા માટે નથી રહેતું કે આપણે એક લક્ષ્યની વિચારણા કરી નથી. આપણા મનમાં એક જ લક્ષ્ય પ્રાપ્ત કરવું છે, એવી લક્ષ્યની જ એકાગ્રતા નથી. લક્ષ્ય જ અનેક આપણે વિચારી રાખેલા છે, કાં હમણાં વિચારેલા છે, કાં પૂર્વે વિચારેલા છે. મનમાં જે લક્ષ્ય નક્કી કરેલા હશે ને એમાં જ એકાગ્ર થશે. હવે અત્યારે આપણે નક્કી કરીએ છીએ કે શુદ્ધ બ્રહ્મમાં લગાડવું છે, પણ પૂર્વે આપણે એટલા બધા લક્ષ્ય નક્કી કરેલા છે, જગતના બધા વિષયોના લક્ષ્ય નક્કી કરેલા છે કે આ પ્રાપ્ત કરવું છે, આ પ્રાપ્ત કરવું છે. અને જ્યાં સુધી લક્ષ્ય અનેક હશે તો ચિત્તની પણ અનેકાગ્રતા જ રહેવાની.
કારણ કે મન તો આપણું કહ્યું જ માને છે. ચિત્તને તો આપણે જે લક્ષ્ય આપીએ એમાં એકાગ્ર થાય જ છે. આપણું જ મન છે, આપણું જ ચિત્ત છે. આપણે કહીએ એમ ન કરે એવું બને નહીં. પણ આપણે એને પૂર્વેથી જ ખોટા ખોટા લક્ષ્ય આપી રાખેલા છે કે જગતમાં અહીંયા પણ સુખ છે, અહીંયા પણ સુખ છે, આમાં પણ સુખ છે, આમાં પણ સુખ છે. અને જ્યાં જ્યાં સુખ બુદ્ધિ મૂકી હશે ને એ બધા આપણા લક્ષ્ય થઈ જશે. અને લક્ષ્યની પ્રાપ્તિના પ્રયત્ન કરીશું તો એ પણ આપણા માટે આ ચિત્તની એકાગ્રતામાં વિઘ્નરૂપ થશે. અને એ જ દર્શાવવા માટે આપણા શાસ્ત્રોમાં જ્યારે કહેવામાં આવે 4 પ્રકારના પુરુષાર્થ છે, એટલે શું? એ પ્રકારના લક્ષ્ય છે. કોઈકને ધનની પ્રાપ્તિ કરવી છે અને ધન દ્વારા સુખી થવું છે. કોઈને ભોગની પ્રાપ્તિ કરવી છે અને ભોગ દ્વારા સુખ થવું છે. કોઈને પુણ્યકર્મો કરી અને સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ કરી અહીંયા કરતાં શ્રેષ્ઠ સુખો મળે એની પ્રાપ્તિ કરવી છે. તો આ બધા લક્ષ્ય જ્યારે બને છે અને જે ધન પુરુષાર્થ કર્યું તો ધન દ્વારા બધું જ આવી ગયું. સત્તા પ્રાપ્તિનો પ્રયત્ન હોય, સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્તિનો પ્રયત્ન હોય, આ બધા જ પ્રયત્નો કરીએ છીએ. કેમ? તો કે એ આપણું લક્ષ્ય બને છે એટલે. અને જો એને લક્ષ્ય રૂપે સ્વીકારેલું હશે તો આપણું મન એમાં પણ એકાગ્ર થશે અને મોક્ષમાં એકાગ્ર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે થશે શું? બધી જગ્યાએ વહેંચાયેલું રહેશે. અનેક લક્ષ્યમાં જે ચિત્ત લાગેલું હોય એ અનૈકાગ્ર જ હોય. પણ જ્યારે જીવનમાં બીજા બધા લક્ષ્ય છૂટી જાય, અને માત્ર શુદ્ધ બ્રહ્મની જ પ્રાપ્તિ કરવી છે. કારણ કે સમજી લીધું, વિવેક વૈરાગ્યની વિચારણામાં પણ જોઈ લીધું કે જગતમાં બીજે ક્યાંય સુખ રહેલું નથી. અન્ય કોઈ પણ પ્રયત્નથી સુખી થઈ શકાય તેમ નથી. એ વૈરાગ્યમાં વિચારણા જોઈ ગયા. કેમ? તો કે વિવેક દ્વારા સમજી ગયા કે બધું જ અનિત્ય છે. બ્રહ્મ તત્વ સિવાય બીજું બધું જ અનિત્ય છે. નિત્યમ વસ્તુ એકમ બ્રહ્મ તદ વ્યતિરિક્તમ સર્વમ અનિત્યમ. જે અનિત્ય છે એ નિત્ય સુખ આપી શકે એમ નથી એવો નિશ્ચય થયો એટલે એમાં વૈરાગ્યની પ્રાપ્તિ થઈ. અને જેમાં વૈરાગ્યની પ્રાપ્તિ થઈ ગઈ, સમજાઈ ગયું કે સુખી કરી શકે એમ નથી, તો એ આપણું લક્ષ્ય બનશે જ નહીં. આપણું લક્ષ્ય એ જ વસ્તુ બને છે કે જેમાં સુખ બુદ્ધિ છે. આનાથી સુખી થઈશ એવું માનીશું તો એમાં આપણું ચિત્ત એને લક્ષ્ય માની અને એમાં એકાગ્ર થશે. એટલે સૌથી પહેલો પ્રયત્ન ક્યાં કરવાનો? જો ચિત્તને બ્રહ્મમાં એકાગ્ર કરવું હોય અને ન થતું હોય તો જે વિષયોમાં મન એકાગ્ર થાય છે ને, થોડોક મનને સજાગતાપૂર્વક અભ્યાસ કરીશું તો સમજાઈ જશે કે જ્યારે ધ્યાન કરવા બેસીએ, નિધિધ્યાસન કરવા બેસીએ, આત્મવિચાર કરવા બેસીએ ત્યારે મન ક્યાં જાય છે? મન જે વિષયોમાં જાય સમજી લેવાનું કે એને આપણે લક્ષ્ય રૂપે સ્વીકારેલું છે અથવા એમાં સુખબુદ્ધિ રહેલી છે. તો વિચારણાપૂર્વક અન્ય વિષયો કે અન્ય લક્ષ્યમાંથી સુખબુદ્ધિ છોડવાનો પ્રયત્ન કરવાનો. વેદાંતના સાધક તરીકે જો કરવા યોગ્ય હોય તો આ જ કામ કરવાનું છે. જો અન્ય વિષયોમાં મન જાય છે તો એમાં કોઈક પ્રકારે સુખબુદ્ધિ રહેલી છે. ભલે શાસ્ત્રની વિચારણા કરીએ છીએ એમાં પૂર્વ સંસ્કારને લીધે એમ થાય કે ના આ મળે ને તોય મજા આવે, સુખ થાય એવું ના માનતા હોય તો મજા આવે, આમ કરીએ તો મને ગમશે. એનો અર્થ શું? એમાં સુખબુદ્ધિ રહેલી છે. એનો અર્થ કે વસ્તુ નહીં કરવાની એવું નથી. વિચારણામાં સ્પષ્ટતા હોવી જોઈએ કે ભલે એની પ્રાપ્તિનો પ્રયત્ન કરીએ, આપણું કર્તવ્ય થતું હોય તો પ્રયત્ન ચોક્કસ કરીએ, પણ એનાથી હું સુખી થઈ જઈશ ને એ વિચાર માત્ર દૂર કરી દેવાનો છે. જો પ્રયત્નપૂર્વક આપણે એ વિચારણા દૂર કરી શકીશું તો એમાંથી મન આપોઆપ પાછું વળી જશે. મન એમાં જ જાય, એને જ લક્ષ્ય રૂપે સ્વીકારે છે જેમાં સુખબુદ્ધિ રહેલી હોય. એટલે જગત બધા જ વિષયોમાંથી મનને પાછું વાળી અને બ્રહ્મ સ્વરૂપમાં એકાગ્ર કરવું હોય તો કરવાનું શું? બીજે બધેથી રહેલી સુખબુદ્ધિ માત્ર દૂર કરવાની. અને એ સમજ તો પ્રાપ્ત કરેલી જ છે, માત્ર એમાં દૃઢતા નથી. એ દૃઢતા પ્રાપ્ત કરવા માટે જ અહીંયા પ્રયત્ન કરવાનો છે. જે વિષયમાં મન જાય, જે વિષયમાં એકાગ્ર થઈ જતું હોય, બ્રહ્મ સ્વરૂપમાં એકાગ્ર કરવાનો પ્રયત્ન જ્યારે સફળ ન થાય અને જે વિષયમાં મન જાય ને એમાં સમજી લેવાનું કે કોઈક પ્રકારે સુખબુદ્ધિ છે જ અને એને વિચારણાપૂર્વક દૂર કરવાની કે એ મને સુખી કરી શકે એમ નથી. કાં તો એ વસ્તુની પ્રાપ્તિનો પ્રયત્ન કરીને જોઈ લેવાનું અથવા અન્ય કોઈએ પ્રયત્ન કરીને જો એ પ્રાપ્ત કરેલું હોય તો જોઈ લેવાનું કે એને એનાથી સુખ પ્રાપ્ત થયું ખરું? શું જગતમાં કોઈ એ વસ્તુ પ્રાપ્ત કરીને સુખી થયું છે ખરું? અને જ્યારે આપણો અને લોકોનો અનુભવ અને શાસ્ત્રની વિચારણાની પ્રયત્ન કરવામાં આવે ત્યારે સ્પષ્ટતાથી સમજાય છે કે એનાથી કોઈ સુખી થયું નથી અને કોઈ થઈ શકે એમ નથી. અને જ્યારે આ દૃઢતા થશે ને ત્યારે એ આપણું લક્ષ્ય નહીં બને. કર્તવ્ય થતું એને ચોક્કસ કરીએ પણ એ લક્ષ્ય નહીં બને. પ્રવૃત્તિ થશે
એટલે વ્યક્તિ પ્રવૃત્તિ કરે છે એના પરથી નક્કી ના કરી શકાય કે એનું લક્ષ્ય છે કે નથી. એટલે મુમુક્ષુ તરીકે, એક સાધક તરીકે આપણે ભલે પ્રયત્ન કરતા હોઈએ, પણ જો આપણી સમજમાં એ લક્ષ્ય નહીં હોય ને તો એ પ્રવૃત્તિ આપણા માટે બાધક નથી બનતી. પણ એને લક્ષ્ય રૂપે સ્વીકારીએ, એમાં સુખબુદ્ધિ મૂકીને જો પ્રવૃત્ત થઈશું તો એ આપણા માટે બાધક જ બનવાની છે. આપણા ચિત્તને એ વિષયમાં લઈ જશે અને વિક્ષેપ ઉત્પન્ન થશે. અને બ્રહ્મતત્વમાં, શુદ્ધ બ્રહ્મમાં જે ચિત્તને આપણે કાયમ માટે એકાગ્ર કરવું છે, સર્વદા સર્વથા સ્થાપનમ, એ થઈ શકશે નહીં. અને જો એવું થાય તો આપણે અધ્યાત્મ માર્ગે પ્રગતિ કરી શકીએ નહીં. એટલા માટે ચિત્તના સમાધાનની આવશ્યકતા છે. સમાધાનની જે સામાન્ય પહેલાં વ્યાખ્યા જોઈ હતી કે બસ હવે મનનું સમાધાન થઈ ગયું. એટલે શું? મનમાં જે ગૂંચવાડા હતા ને બધા ગૂંચવાડા ઉકલી ગયા. કયા ગૂંચવાડા હતા? તો કે અહીંયાય સુખ મળશે, અહીંયાય સુખ મળશે, અહીંયાય સુખ મળશે, અને બધે પ્રયત્ન કરતા હતા. હવે એમાંથી મનનું સમાધાન થઈ ગયું. નિશ્ચય થઈ ગયો કે બ્રહ્મતત્વ સિવાય બીજું કંઈ સુખરૂપ નથી. બીજું જે કંઈ છે તે અનિત્ય જ છે અને અસુખમ જ છે. તો એ આપણને સુખી કરી શકે તેમ નથી. એટલે સ્વભાવથી જ મન જે ચંચળ છે એનું કારણ શું એ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. એ મનની ચંચળતા કેવી રીતે દૂર કરી શકાય? તો કે મનને અનેક લક્ષ્ય આપવાના જ નહીં. જો બુદ્ધિપૂર્વક વિચારણા કરી અને લક્ષ્યને ઓછા કરતા જઈશું અથવા સુખબુદ્ધિના સ્થાનને ઓછા કરતા જઈશું તો ધીમે ધીમે આપણું મન એકાગ્ર થઈ જશે. અને જે ક્ષણે જગતનું કોઈ પણ લક્ષ્ય આપણું નહીં હોય ત્યારે એક જ લક્ષ્ય બાકી રહેશે કે શુદ્ધ બ્રહ્મ. બીજું કોઈ લક્ષ્ય જ નથી તો બીજામાં મન જવાની કોઈ સંભાવના જ નથી. અને જ્યારે આવી પરિસ્થિતિ પ્રાપ્ત થશે ત્યારે મન બીજે જવાનું એને કોઈ ચાન્સ જ ન હોવાથી, કોઈ વિકલ્પ જ ન હોવાથી ખૂબ સરળતાથી, સહજતાથી બ્રહ્મ સ્વરૂપમાં એકાગ્ર થઈ જશે. અને આપણે જોઈ ગયા કે જેને ધન જ શ્રેષ્ઠ લાગતું હોય એના જીવનની બધી જ પ્રવૃત્તિ શેના માટે હશે? ધનની પ્રાપ્તિ માટે. જેનું ભોગ જ લક્ષ્ય હશે ને એના જીવનની બધી જ પ્રવૃત્તિ ભોગ માટે જ હશે. સેટ ટાઈમ મળ્યો નથી કે ફરવા જઈએ, આ લઈએ, આ વસ્તુ લઈએ, આ વસ્તુ પ્રાપ્ત કરીએ, આ ભોજન કરીએ. જગતના ભોગ્ય વિષયમાં જ એનું લક્ષ્ય હશે તો બધી પ્રવૃત્તિ એમાં જ લાગેલી હશે. અને વ્યવહારમાં આપણે જોતા હોઈએ છીએ. બસ તો એવું જ આપણે સાધક તરીકે શું કરવાનું? તો કે આપણું લક્ષ્ય એક જ છે, મોક્ષ પ્રાપ્તિ. અને મોક્ષ પ્રાપ્તિ માટે જે કંઈ જરૂરી હોય એની બધી જ પ્રવૃત્તિ કરવાની. એના માટે ચિત્તશુદ્ધિના પ્રયત્નની આવશ્યકતા હોય તો એ કરીએ, ઈશ્વર સેવાની આવશ્યકતા હોય તો એ કરીએ, આપણા કર્તવ્યનું પાલન કરવાનું હોય તો એ કરીએ. એનાથી ચિત્તશુદ્ધિ થઈ શકે એમ છે. જપ કરીએ, ધ્યાન કરીએ, શાસ્ત્રનું અધ્યયન કરીએ, શ્રવણ, મનન, નિધિધ્યાસન. મોક્ષની પ્રાપ્તિ માટે જે કંઈ જરૂરી હોય ને બધું જ કરીએ. લક્ષ્ય શું છે આપણું? શુદ્ધ બ્રહ્મમાં મનને એકાગ્ર કરવાનું છે. અને એ જ વાત આપણે અપરોક્ષાનુભૂતિમાં જે શંકરાચાર્યજીએ વાત જણાવી છે એમાંય સમજી ગયા હતા. ચિત્ત એકાગ્રમ તો સલ્લક્ષ્ય સમાધાનમ ઇતિ સ્મૃતમ. ચિત્તનું એકાગ્રપણું શેમાં? સતલક્ષ્યમાં, સતબ્રહ્મમાં, જે સત્તત્વ છે, નિત્ય રહેવાવાળું છે, સુખ સ્વરૂપ છે. સત્તત્વમાં એને જ લક્ષ્ય બનાવી અને ચિત્તને એમાં એકાગ્ર કરવું એને જ સમાધાન કહેવામાં આવે છે. અને આટલે સુધીની તો આપણે વિચારણા જોઈ ગયા હતા. અને ત્યારબાદ એક સરસ સિમિલી આપણે જોઈ હતી જે રોગના નિવારણ માટે આપણે વાપરતા હોઈએ છીએ. 5 મુદ્દા જોયા હતા. કોઈક બીમાર વ્યક્તિ જ્યારે વૈદ્ય પાસે જાય કે ડૉક્ટર પાસે જાય તો એને સ્વસ્થ થવા માટે 5 પ્રકારના વિચારણા થતી હોય છે. પહેલાં જઈએ એટલે વૈદ્ય હોય કે ડૉક્ટર હોય પહેલાં રોગનું નિદાન કરે કે રોગ શેને લીધે થયો છે, એનું કારણ શું છે, તમને આ રોગ છે. પછી એનો ઉપાય બતાવે, અર્થાત ઔષધ આપે. પછી ઔષધ કેવી રીતે લેવાનું ને એનો પ્રયોગ પણ જણાવે કે આ સવારે લેવાના, સાંજે લેવાની દવા, જે કંઈ એની ઇન્સ્ટ્રક્શન હોય એ ઇન્સ્ટ્રક્શન આપે. ત્યારબાદ કુપથ્યનો ત્યાગ કરવાનું જણાવે અને જે પથ્ય હોય એનું સેવન કરવાનું જણાવે. બસ એવી જ રીતે જે સ્વરૂપથી આપણે બ્રહ્મ જ છીએ પરંતુ જીવભાવની પ્રાપ્તિ થઈ છે, સંસારની પ્રાપ્તિ થઈ છે અને સંસારના દુઃખોથી દુઃખી થઈ રહ્યા છીએ. એને પ્રચલિત ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે ભવરોગની પ્રાપ્તિ થઈ છે. સંસારના દુઃખોથી દુઃખી થઈ રહ્યા છીએ. સ્વરૂપથી તો બ્રહ્મ સ્વરૂપ જ છીએ, નિત્ય આનંદ સ્વરૂપ જ છીએ એવું તો શાસ્ત્ર જણાવે છે.
અને આપણે શ્રદ્ધાપૂર્વક સ્વીકારીએ છીએ, છતાં પણ દુઃખ અનુભવી રહ્યા છીએ, દુઃખનો અનુભવ થઈ રહ્યો છે. નિત્ય નિરંતર કે દુઃખની પરંપરા ચાલી જ રહી છે. એક દુઃખ જઈને બીજું આવે, બીજું જઈને ત્રીજું આવે, શારીરિક દુઃખ જઈને માનસિક આવે, માનસિક જઈને સામાજિક દુઃખ આવે. આ દુઃખની પરંપરા ચાલી રહી છે. એને જ શાસ્ત્રની ભાષામાં ભવરોગ કે સંસાર રોગ કહેવામાં આવે છે. જો આ રોગની પ્રાપ્તિ થઈ છે તો પુનઃ સ્વસ્થ થવાનું. પહેલાં સ્વસ્થ હતા, રોગ થયો, ઉપચાર કરીએ અને સ્વસ્થ થઈએ. એ રીતે આપણે બ્રહ્મ સ્વરૂપ જ છીએ, પણ અત્યારે શું થયું છે તો કે દુઃખી થઈ રહ્યા છીએ. તો એ ભવરોગ છે. એનો ઉપાય શું છે, એનું ઔષધ શું છે તો કે વેદાંત વાક્યો કે શાસ્ત્રનો ઉપદેશ છે કે બ્રહ્મજ્ઞાન છે. વેદાંત વાક્યો દ્વારા બ્રહ્મજ્ઞાન પ્રાપ્તિ એ જ આ રોગથી મુક્ત થવાનું ઔષધ છે. તો એ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તો જ્ઞાન પ્રાપ્ત કરવાના એનો ઉપાય શું છે, પ્રયોગ શું છે કે જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય. ઔષધ આપે ડૉક્ટર, પછી કે ના સવારે લેવાનું, સાંજે લેવાનું, ખાલી દવા લઈને બેસી જઈએ અથવા પ્રિસ્ક્રિપ્શન ખિસ્સામાં મૂકી દઈએ તો એનાથી કંઈ રોગ મુક્તિ થતી નથી. સમયસર એ દવા લેવી પડે. બસ એવી જ રીતે આ જ્ઞાન પ્રાપ્ત કરવું છે અને જ્ઞાન આપણને અસર કરે, જ્ઞાનનું ફળ આપણને મળે. એ તો ઔષધ ગયું ને, ઔષધનું જ્યારે ગ્રહણ કરવામાં આવે યોગ્ય રીતે ત્યારે ઔષધનું જે ફળ પ્રાપ્ત થવું જોઈએ એ રોગમુક્તિ થાય. એવી રીતે અહીંયા પણ આ બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ આપણને કેવી રીતે થાય એના પ્રયોગ પણ જણાવવા પડે. અને પ્રયોગ કે ઉપાય એ છે શ્રવણ, મનન અને નિધિધ્યાસન. અને શ્રવણ માટેની પરિપક્વતા પ્રાપ્ત થાય એના માટેના જે ઉપાય હોય એ પણ એમાં ઉપયોગી છે. એટલે ઔષધ છે એ બ્રહ્મજ્ઞાન છે. એના ઉપાય શું છે તો કે શ્રવણ, મનન, નિધિધ્યાસન, શ્રવણ આદિ એના પ્રયોગ છે. એ કરવાથી બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થાય એ વિચારણા જણાવી. પછી કે કુપથ્યનો ત્યાગ કરવાનો. અમુક રોગ થયો તો અમુક વસ્તુ ના ખવાય, અમુક પરેજી પાડવી પડે. તો એવો અહીંયા પરેજી શું છે તો કે મન અને ઇન્દ્રિયો જે જગતમાં જતી રહી છે એને પાછી લાવવાની. થશે શું એનાથી? એટલે શ્રમ અને દમ એ કુપથ્યનો ત્યાગ કરવા બરાબર છે. એનાથી થશે શું તો કે જગતના વિષયોની વાસના ઓછી થશે. મન જો અનિચ્છાએ પણ જગતમાં જશે જ તો શું કરશે? જગતના વિષયોની વાસના લઈને આવશે, રાગ દ્વેષ મનમાં લઈને આવશે અને મનને વધારે અશુદ્ધ કરશે, વધારે રોગિષ્ટ થવાશે. તો શ્રમ અને દમથી શું થાય છે કે મનને, ઇન્દ્રિયોને જગતના વિષયોમાં જવા દેવાની નથી. જગતના વિષયોનું ગ્રહણ ન કરે એવી રીતે એનું નિયંત્રણ કરવાનું, નિગ્રહ કરવાનો. એનાથી આ કુપથ્ય જે સંસારની વાસના કે જગતની વાસના કે જગતના વિષયો તરફની પ્રવૃત્તિ છે એ અટકી જશે. અને સુપથ્ય શું છે? સુપથ્યનું સેવન કરવાનું તો કે શ્રદ્ધા, સમાધાન એ સુપથ્ય છે. શ્રદ્ધાથી શાસ્ત્રોનું અધ્યયન કરીએ છીએ. શાસ્ત્રોમાં શ્રદ્ધાપૂર્વક શાસ્ત્ર જણાવે છે એ સત્ય જ છે, એના દ્વારા શાસ્ત્રોનું અધ્યયન થાય છે, એ સુપથ્ય છે, એનું સેવન કરવાનું. અને એવી જ રીતે સમાધાન દ્વારા શુદ્ધ બ્રહ્મમાં મનને એકાગ્ર કરવાનું. શ્રમ દ્વારા તો જગતમાં જતું રોકવાનું છે. જ્યારે અહીંયા શું છે કે જગતમાં હવે કોઈ લક્ષ્ય રહ્યું જ નથી તો મનને હવે બ્રહ્મ સ્વરૂપમાં સ્થાપિત કરવાનું છે. એ કરવાનું કહેવામાં આવે છે. શુદ્ધે બ્રહ્મણી સર્વદા સર્વથા સ્થાપનમ. સ્થાપન કરવાનું છે એટલે એ કરવાનું કહેવામાં આવે, એટલે એને પથ્ય કહેવામાં આવે છે. 5 પ્રકારે શાસ્ત્ર પણ આપણો જે ભવરોગ છે, સંસારના દુઃખોથી દુઃખી થઈ રહ્યા છીએ, કોઈક ને કોઈક પ્રકારે જો દુઃખી થતા હોઈએ ને તો એને જ આ ભવરોગ કહેવામાં આવે છે. અને રોગ લાગુ પડેલો છે તો એનો ઉપાય કરી અને એમાંથી મુક્ત થઈ જવાનું. અને ભવરોગથી મુક્ત થઈ જઈએ તો એ બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય. અને બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિમાં આ સમાધાન ખૂબ અગત્યની સંપત્તિ છે. અને એવી સંપત્તિ આપણને પ્રાપ્ત થાય એના માટે આપણે વિસ્તારપૂર્વક વિચારણા જોઈ. અને એ વિચારણામાં છેલ્લે થોડી કંઈક વિચારણા બાકી હતી એ આપણે જોઈ લઈએ. શંકરાચાર્યજી એક જગ્યાએ સરસ કહ્યું છે, આ સમાધાન એટલે શું, કેટલું મહત્વનું અંગ છે, આ કેટલી મહત્વની સંપત્તિ છે. તો કે વાક્યાન્યર્થતો નિશ્ચયેન ધ્યાતુમ ઈચ્છ. આ સમાધાન એટલે શું તો કે જે વેદાંત વાક્યો છે ને એનો નિશ્ચય કરવા માટે ચિત્તની જે એકાગ્રતા જોઈએ ને એને સમાધાન કહેવામાં આવે છે. જો સમાધાન થયેલું નહીં હોય તો અત્યારે શ્રવણ કાળે પણ 1 કલાક સત્સંગમાં બેઠા છીએ અને ચિત્તની એકાગ્રતા એક જ લક્ષ્યમાં નહીં હોય તો શું થશે? તો કે બીજા જે વિષયમાં ને આપણે લક્ષ્ય બનાવેલા હશે, જગતમાં કોઈક આપણું લક્ષ્ય હશે, કંઈક કે આ મળી જાય તો સુખી થાય, મારે આ કરવું છે, મને આ કરવાથી મજા આવશે, મને આમાં આનંદ મળશે,
તો જીવન બીજું કંઈ પણ લક્ષ્ય હશે ને તો શ્રવણ કાલે પણ આ શ્રવણમાં મન લાગેલું નહીં હોય, શું થશે? વચ્ચે વચ્ચે જે આપણું લક્ષ્ય છે ને એના વિચારોમાં મન જતું રહેશે. અને આ એકાગ્રતાપૂર્વક જો શ્રવણ નહીં થાય તો જે શ્રવણનો અર્થ, અહીંયા વાક્યાન અર્થ હતો નિશ્ચયેન, વેદાંત વાક્યનો નિશ્ચયપૂર્વક અર્થ જાણવો છે ને એ જાણી શકાશે નહીં. અત્યારનું જ સાંભળેલું જો યાદ ના રહેતું હોય, વચ્ચે વચ્ચે મન જતું રહેતું હોય, તો અત્યાર સુધીની જે વિચારણા આપણે કરી છે એ બધાનો સારરૂપ અર્થ, એનો નિશ્ચય કરેલો અર્થ કેવી રીતે યાદ રહેશે? એ યાદ જ નહીં રહે, કારણ કે મન બીજે બીજે વચ્ચે જતું રહે છે. જો આ 1 કલાક પણ આજની પણ જે વિચારણા છે એનો પણ નિશ્ચયપૂર્વક અર્થ ગ્રહણ કરવો હશે ને તો 1 કલાક તો મન બીજે ન જાય એવી રીતે શ્રવણ કરવું પડશે. અને મન જો એવી રીતે કરી શકશે ને તો આ જે વેદાંત વાક્યોનો ઉપદેશ આપવામાં આવે છે એનો અર્થ સરળતાથી ગ્રહણ થઈ જશે. વચ્ચે વચ્ચે 5 વાર મન જતું રહ્યું તો કન્ટિન્યુટીમાં એ વિચારણા યાદ રહેશે નહીં, એ સમજાશે નહીં. અને જેવા એનો આજે શું સાંભળ્યું તો આખું આપણે વિચાર જ નહીં કરી શકીએ. એટલા માટે શ્રવણ કરેલા વાક્યનો કે વેદાંત વાક્યનો નિશ્ચયપૂર્વક અર્થ ધારણ કરવો હોય, નિશ્ચયપૂર્વકના અર્થમાં મનને એકાગ્ર કરવું હોય તો આ સમાધાનની આવશ્યકતા છે. અને એવું સમાધાન હશે તો અત્યાર સુધી જે શ્રવણ કરેલું છે એના પણ અર્થનું, આમ કહીએ ને, શ્રવણ એટલે તાત્પર્ય નિશ્ચય થવો જોઈએ. શાસ્ત્રમાં કે વેદાંત વાક્યો દ્વારા જે વાત જણાવવામાં આવે છે એનું તાત્પર્ય શું છે, અને તાત્પર્ય ગ્રહણ કરવું હોય તો શું? પહેલેથી અત્યાર સુધીનું બધું જ આપણને સમજાવવું જોઈએ, આપણી નજર સમક્ષ હોવું જોઈએ, આપણી દ્રષ્ટિ સમક્ષ હોવું જોઈએ, અથવા દ્રષ્ટિ અર્થાત કે અહીંયા બુદ્ધિ સમક્ષ હોવું જોઈએ. એ બધો અર્થ સ્પષ્ટ હશે ને તો જ એનો નિશ્ચય કે તાત્પર્ય ગ્રહણ કરી શકીશું. આપણે અનેક વાર શ્રવણ કરીએ, જ્યારે સાંભળીએ ત્યારે તો એમ લાગે કે હા તો ખબર છે મને, આમાં નવું કંઈ જ નથી. જે વસ્તુ સાંભળે ને બધું એમ થાય કે આટલા વર્ષોથી શ્રવણ કરતા હોય ને કે આ તો મને ખબર જ છે, મેં જાણેલું જ છે. પણ એ બધાનો જે તાત્પર્ય નિશ્ચય થવો જોઈએ ને, તાત્પર્ય ગ્રહણ થવું જોઈએ ને, એ થતું નથી. એ નહીં થવાનું કારણ શું? તો કે ચિત્તનું સમાધાન નથી થયું. સાંભળીએ તો છીએ કલાકમાં જેટલા વિચારો થાય ને એમાં 5-10 વાર મન બીજા વિચારોમાં જતું રહ્યું તો એનું તાત્પર્ય ગ્રહણ નહીં થાય. ઇન્ફોર્મેશન મળી ગઈ, સાંભળી તો લઈએ છીએ પણ એનું તાત્પર્ય ગ્રહણ થતું નથી. એટલે સમાધાનની આવશ્યકતા છે. અને જો સમાધાન પામેલું હશે આપણું મન, જગતના કોઈ વિષયનો વિચાર નહીં આવે ને 1 કલાક એકાગ્રતાપૂર્વક આપણે શ્રવણ કરી શકીએ, અથવા આપણે જે કંઈ અધ્યયન કરતા હોઈએ એમ વખતે બીજો કોઈ જ વિચાર ન આવે એવી એકાગ્રતાપૂર્વક કરીએ ને તો એનું તાત્પર્ય આપણે ગ્રહણ કરી શકીશું. એનું તાત્પર્ય છે એનો દૃઢ નિશ્ચય થશે. અને દૃઢ નિશ્ચય થઈ ગયો ને તો મન પછી એનું જ ચિંતન કરશે. દૃઢ નિશ્ચય નથી થયો એટલે બીજા વિષયોમાં મન જાય છે. એટલે અહીંયા વેદાંત વાક્યોના અર્થનો નિશ્ચય કરવામાં, એનું તાત્પર્ય ગ્રહણ કરવા માટે જે ચિત્તની એકાગ્રતા હોવી જોઈએ ને એને સમાધાન કહેવામાં આવે છે. અને એ સમાધાન પ્રાપ્ત થઈ ગયું હશે તો ચોક્કસ અહીંયા આપણે મનને આત્મ સ્વરૂપમાં એકાગ્ર કરી શકીશું. તો વેદાંત વાક્યોનું તાત્પર્ય શું છે? તો કે જીવેશ્વર ઐક્ય. બધા જ વેદાંત વાક્યોનું તાત્પર્ય શું છે? તત્વમ અસી, તે તું છે. જે જીવ પોતાને માને છે એ બ્રહ્મ જ છે. અહમ બ્રહ્મ અસ્મિ, હું બ્રહ્મ છું. એટલે જેને જીવ માનીએ છીએ એ બ્રહ્મ જ છે. તો જીવેશ્વર ઐક્ય જ તાત્પર્ય છે અને એમાં જ મનનું સમાધાન થવું જોઈએ. અને એ કરી શકીએ તો ચોક્કસ આપણે સમાધાનની પ્રાપ્તિ કરી છે એવું કહેવાય. નહીં તો આ નિશ્ચય ગ્રહણ થતો નથી. અને એટલે જ કહ્યું શાસ્ત્ર ગોપનીય છે, શાસ્ત્ર બહુ ગહન છે. એવા અર્થમાં જે આપણને જણાય જ નહીં એવું નથી, શબ્દોનો અર્થ ન સમજાય એવું નથી. રાજવિદ્યા રાજગુહ્ય, ભગવાને શબ્દો કહી દીધા, એનો અર્થ છે, આપણી પાસે છાપેલા પુસ્તકો છે, એના ઉપર કોમેન્ટ છે, બધું જ છે, વાંચી પણ લઈએ છીએ. પણ છતાં એ શાસ્ત્રનો અર્થ ગોપનીય છે, ગુહ્ય છે એવું કહેવામાં આવે. એનો અર્થ શું? કે આપણા મનનું સમાધાન નથી થયું ને, એટલે જ્યારે અધ્યયન કરે ત્યારે મન એકાગ્રતાપૂર્વક એનું અધ્યયન ના કરે એટલે એના તાત્પર્યનું ગ્રહણ થતું નથી. અને તાત્પર્યનું ગ્રહણ નથી થતું એટલે એનો અર્થ ગુહ્ય જ રહી જાય છે, આપણી બુદ્ધિ સમક્ષ પ્રગટ થતો નથી. એટલે શાસ્ત્રનો અર્થ, શાસ્ત્રના વાક્યોનો અર્થ આપણી બુદ્ધિમાં પ્રગટ થાય એના માટે મનનું સમાધાન થવું અનિવાર્ય છે.
મનના સમાધાનપૂર્વક અર્થાત અન્ય લક્ષ્યને છોડી અને માત્ર એક જ લક્ષ્યમાં શુદ્ધ બ્રહ્મરૂપી લક્ષ્યમાં જ જ્યારે મન એકાગ્ર થયું, મારે એની પ્રાપ્તિ કરવી છે, આવું જો દ્રઢ થઈ ગયું અને અન્ય લક્ષ્યમાંથી મન પાછું વળી ગયું, અન્યને લક્ષ્ય રૂપે ન સ્વીકારીએ તો જ્યારે જ્યારે પણ અધ્યયન કરીશું તો મન એમાં લાગેલું હશે અને એના તાત્પર્યનું ગ્રહણ થશે. નહીં તો એકની એક વસ્તુ 25 વાર સાંભળીએ કે વાંચીએ છતાં એના તાત્પર્યનું ગ્રહણ થતું નથી, એ નિશ્ચય દ્રઢ થતો નથી. એટલે જ્યારે જ્યારે એવું થાય ને કે આટલા વર્ષોથી સાંભળીએ છીએ પણ ગ્રહણ થતું નથી, એના તાત્પર્યનો અર્થ નથી સમજાતો, આત્મસાત નથી થતું, તો સમજી લેવાનું કે આપણા મનનું સમાધાન થયું નથી. અને મનનું સમાધાન કરવા માટેની વિચારણા અહીંયા જોઈ કે જગતમાં અન્ય કોઈ પણ લક્ષ્ય હોય એ આપણને સુખી કરી શકે એમ નથી. એટલી વિચારણા થવા માત્રથી એ લક્ષ્ય છૂટી જશે. લક્ષ્ય એ જ બને છે જેમાં સુખબુદ્ધિ છે. એટલે જગતમાંથી સુખબુદ્ધિ દૂર કરવા માટેની આ વિચારણા આપણે જોઈ. અને જો બીજે ક્યાંય લક્ષ્ય છે ને તો મન એમાં જશે જ, મનનું સમાધાન થઈ જવું. સમાધાન થશે તો મન ઉપયોગી છે આપણા માટે. ઇટ ઇઝ ઓલવેઝ અવેલેબલ. પેલું કહે ને 24/7. અમુક જગ્યાએ મેડિકલ સ્ટોર હોય અથવા અમુક વસ્તુ હોય તો કે 24/7 લખેલું હોય, એનો અર્થ શું? ત્યાં કાયમ ઉપલબ્ધ છે, જ્યારે જઈશું ત્યારે આપણને એ વસ્તુ મળશે. એવી રીતે મન આત્મચિંતન કરવા માટે કે બ્રહ્મચિંતન કરવા માટે આપણી પાસે ઉપલબ્ધ જ નથી. કેમ ઉપલબ્ધ નથી? તો કે બીજા લક્ષ્યમાં મન જતું જ રહે છે. તો બીજા લક્ષ્યમાં મન જતું રહે તો ઇટ્સ નોટ અવેલેબલ. અવેલેબલ નથી તો એને કેવી રીતે શુદ્ધ બ્રહ્મમાં સ્થાપન કરી શકીએ? એટલે આપણને ઓલવેઝ અવેલેબલ થાય ને એવો પ્રયત્ન કરવાનો. હવે અવેલેબલ થઈ ગયું, બીજા વિષયોમાં નથી જતું, શું કરવાનું? શુદ્ધે બ્રહ્મણી સ્થાપનમ. પેલી એક વાર્તા છે ને, બાબલો ભૂત, સાંભળ્યું છે? બાબલા ભૂતની વાર્તા. એકવાર એક શેઠ હતા. વાર્તા તો ખબર જ છે, આપણે અહીંયા જે વિચારણામાં સહાયક છે એટલું સમજી લઈએ. એ કાયમ સત્સંગમાં જાય ને તો જે કોઈ સાધુ મહાત્મા હોય ને એમને જઈને કહે કે મારે આ દુઃખ છે આ દૂર કરો, મારે આ દુઃખ છે દૂર કરો, મને આમ મદદ થાય એવું કરો, એવું જ કહ્યા કરે. એટલે પછી એક સિદ્ધ મહાત્મા હતા, એમણે એમની પાસે એક ડબ્બી હતી, ડબ્બી કાઢીને બતાવી અને પછી ખોલીને બતાવી કે જો આમાં છે ને આ ભૂત છે, એ ભૂતને તું જે કહેશે ને એ કામ કરી આપશે, અને કામ નહીં આપે ને તો તને ખાઈ જશે. પેલું કે બહુ સારું, મારી પાસે તો બહુ કામ છે, ઘરે કામ છે ને ખેતરમાં એ કામ છે ને એટલું બધું કામ છે ને કે હું બધું કામ કરાવી લઈશ. તો કે સારું લઈ જા. લઈ ગયો. પછી ભૂતને જેવી ડબ્બી ખોલીને ભૂત નીકળ્યો કે મને કામ બતાવો નહીં તો ખાઈ જઈશ. એટલે એને કીધું ઘર સાફ કરી નાખ, ઘરમાં આમ કરી નાખ, તેમ કરી નાખ, કલર કરાવી નાખો, રિપેરિંગ હતું બધું કરાવી નાખ્યું, ખેતરમાં મોકલ્યો, નિંદામણ કરી નાખ, આ કરી નાખ, બધું. અને તો ભૂત હતું જે કે તરત જ કરીને બીજી મિનિટે પાછું આવી જાય. બધું કામ એક જ દિવસમાં પૂરું થઈ ગયું. હવે બતાવવા માટે કંઈ કામ ના રહ્યું. એટલે પછી ભૂત તો કહે મને કામ બતાવ નહીં તો હું ખાઈ જાઉં. પાછું કંઈક યાદ આવે બતાવે તો એ કરીને તરત પાછું આવી જાય. એટલે તો પછી કંટાળ્યો, આ તો ભૂત હવે મને ખાઈ જશે, મારી પાસે કોઈ કામ નથી, હતું બધું જ કામ પતાવી દીધું એણે. એટલે તરત દોડીને મહાત્મા પાસે ગયા અને કે હવે આ ભૂતને શું કરું? તમે કહ્યું તો મને એમ હતું કે બહુ જ કામ છે મારી પાસે, પણ બધું જ કામ આ તો તરત જ કરી નાખે છે, ક્ષણ માત્રમાં કામ કરી નાખે છે, હવે એને કયું કામ બતાવવું? તો ઉપાય બતાવે છે કે આંગણામાં એક વાંસ રોપી દે અને વાંસ પર ચઢ ઉતર કરવાનું કામ સોંપી દે. હવે જ્યારે એને કહે કે તું ઉપર ચઢ નીચે ઉતર, ઉપર ચઢ નીચે ઉતર, એ કામ પૂરું થાય ખરું? ના. એટલે એને કહી દેવાનું કે તું આની પર ચઢ ઉતર કર, જ્યારે મારે કામ હશે ને ત્યારે તને બોલાવીશ, હું બોલાવું ત્યારે આવજે, અને હું કંઈ કામ ના સોંપું તો ચઢ ઉતર કરવાનું. હવે શેઠ સુખી થઈ ગયા ને, જ્યારે પણ કંઈ કામ હોય ત્યારે બોલાવી લે, કામ કરાવી લેવાનું અને પછી પાછું કહી દેવાનું કે ચઢ ઉતર કર, એ સિવાય બીજે ક્યાંય જાય નહીં. બસ તો અહીંયા પણ આપણું મન છે ને એ બાબલા ભૂત જેવું છે, એને આ વાંસ રૂપી ચઢ ઉતર કરવા, વાંસ પર ચઢવા ઉતરવાનું કામ સોંપી દેવાનું. અને વાંસ એટલે જ વેદાંત વાક્ય. વેદાંત વાક્યના વિચારમાં જ ચઢ ઉતર કરવાનું કામ સોંપવાનું. અને એ સિવાય જ્યારે કંઈક બીજું કામ હોય, આપણા જીવન નિર્વાહના કર્મો હોય, કંઈ કર્તવ્ય કર્મ કરવાનું હોય, કંઈ અગત્યનું કામ હોય, જરૂર હોય ત્યારે બોલાવી લેવાનું. એ કામ પતે એટલે શું કહેવાનું? એને કામ સોંપી દેવાનું. નહીં તો ખાલી પડેલું નવરું પડેલું મન શું કરશે? નવરું પડે તો નખો જ વાળે. એટલે એને નવરું નહીં પડવા દેવાનું. નવરું પડે તો બીજા વિષયોમાં જાય ને બીજે પ્રયત્ન કરે,
બીજા કોઈ લક્ષ્યમાં જાય જ નહીં, બીજું કોઈ લક્ષ્ય જ નહીં આપવાનું. એક જ લક્ષ્ય આપેલું છે, બ્રહ્મ વિષયમાં મનને એકાગ્ર કરવાનું. અને જો મનને એમાં લગાડી દઈએ તો આપણે આ મનના જે વિક્ષેપ છે ને એનાથી આપણે છૂટી જઈશું. અને મન ઓલવેઝ અવેલેબલ, બાર આંગણામાં જ વાંસ પર જ ચડ ઉતર કરતું હોય ભૂત, અને કામ હોય તો બોલાવવા ક્યાં જવાનું, તરત જ બૂમ પાડે એટલે હાજર. એટલે આપણું મન પણ જ્યારે જ્યારે આપણે જરૂર હોય એ કામમાં પરોવવું હોય તો બોલાવી લઈએ, પછી પાછું એને આત્મ સ્વરૂપના વિચારમાં કે બ્રહ્મ સ્વરૂપના વિચારમાં મનને પરોવી દેવાનું. અને જો આ રીતે કરી શકીએ તો મનનું સમાધાન થયું કહેવાય. બીજે મન બીજા લક્ષ્યમાં જો જતું રહે તો એ આપણને ઉપયોગી થતું નથી. અને એવું આ સમાધાનરૂપી જે સાધન છે અથવા જે સંપત્તિ છે એ ષટ સંપત્તિની અંતિમ સંપત્તિ છે. અને આ પ્રાપ્ત થઈ જશે એટલે આપણે કેવા થઈ જઈશું? સંપત્તિવાન. સંપત્તિવાન થઈ જઈશું ને. સંપત્તિવાન કોને નથી થવું? એટલે જગતને સંપત્તિવાન થવું છે બધાને. સંપત્તિવાન થઈશું ને તો આપણું જીવન સરળ થઈ જશે. સંપત્તિ નહીં હોય તો, ધન સંપત્તિ નહીં હોય તો વ્યવહારમાં જીવન દુઃખી થઈ જશે. અને આની પ્રારંભમાં વિચારણા જોઈ હતી કે આપણી આ અધ્યાત્મ યાત્રા છે, અને જેવી રીતે જે લૌકિક યાત્રા આપણે કરતા હોઈએ છીએ, ચારધામની યાત્રા જે કે ક્યાંય યાત્રા કરવા જવું હોય તો જ્યાં જઈએ ત્યાંની સંપત્તિ આપણી પાસે હોવી જોઈએ. ચારધામની યાત્રા કરવા જઈને ખાલી ખિસ્સે જઈએ તો, પહેલાં ચાલતું હતું આજથી 50 વર્ષ પહેલાં, ચાલીને જ જવાનું હોય, જ્યાં જાય ત્યાં અન્નક્ષેત્રમાં ખાવા પીવાનું મળી જાય, ધનની બહુ જરૂર નહોતી. પણ આજકાલ ધન હોય તો યાત્રા સરળ થઈ જાય, ના હોય તો યાત્રા મુશ્કેલ થઈ જાય. એવા લૌકિક ધન ભારત દેશની સંપત્તિ છે, એવા રૂપિયા હોય તો ભારત દેશની યાત્રા સફળ થાય. પરદેશની યાત્રા કરવી હોય, વર્લ્ડ ટૂર કરવી હોય તો પરદેશમાં ચાલે એવું ધન લઈને જવું પડે. પરલોકમાં સુખી થવું હોય તો પરલોકમાં ચાલે એવી પુણ્યરૂપી સંપત્તિ ભેગી કરવી પડે. એ હશે તો પરલોકની યાત્રા સુખી થશે. અને જ્યારે અધ્યાત્મ લક્ષ્ય છે આપણું, આત્મ સ્વરૂપ લક્ષ્ય છે, અને આત્મ સ્વરૂપમાં સ્થિતિ પ્રાપ્ત કરવી છે, અજ્ઞાન અવસ્થાથી આરંભ કરી અને આત્મ સ્વરૂપમાં સ્થિતિ કરવી છે, શુદ્ધ બ્રહ્મમાં મનનું સ્થાપન કરવું છે, ચિત્તને એકાગ્ર કરવું છે, અને એ હું બ્રહ્મ જ સ્વરૂપ છું એવી જ્ઞાન નિષ્ઠામાં નિત્ય નિરંતર સ્થિતિ કરવી છે. પરમે બ્રહ્મની, પરબ્રહ્મમાં નિત્ય સ્થિતિ કરવી હોય તો એ અધ્યાત્મ યાત્રા માટે આ આધ્યાત્મિક સંપત્તિ જરૂરી છે. શ્રમ, દમ, ઉપરમ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન, આ ષટ સંપત્તિ હશે ને, એટલે સંપત્તિ કહેવામાં આવી છે ને, એ ષટ સંપત્તિ હશે ને તો આ યાત્રા ખૂબ સરળ છે. પણ શ્રમ નહીં હોય, દમ નહીં હોય, તિતિક્ષા નહીં હોય, અને કે અધ્યાત્મ યાત્રામાં આગળ વધવું છે, ખૂબ મુશ્કેલ છે. એટલે આ સંપત્તિની એટલા માટે પણ અનિવાર્યતા છે કે અધ્યાત્મ યાત્રા માટે આધ્યાત્મિક સંપત્તિ જરૂરી છે. એમાં બધી જ સંપત્તિની વિચારણા જોઈ, અને છેલ્લું આ જે સમાધાન છે એ સમાધાનની પણ આપણે વિચારણા જોઈ. જો ટૂંકમાં કહીએ ને, નિષ્કર્ષ રૂપે અત્યાર સુધીની બધી વિચારણાના સાર રૂપે કહેવું હોય ને તો એવું કહી શકાય કે આપણા મનની એવી સ્વતંત્રતા, અથવા એમ કે કોઈ પણ કાર્યમાં ગમે તેટલા સમય માટે સ્વતંત્રતાથી આપણે મનને લગાડી શકીએ અથવા મનને એકાગ્ર કરી શકીએ તો એને સમાધાન કહેવામાં આવે છે. અત્યાર સુધી મનને લગાડવું છે પણ આપણે એમાં પરતંત્ર છીએ. લગાડવાની ઈચ્છા તો છે, બધાને જ ઈચ્છા છે કે મારે બ્રહ્મ સ્વરૂપમાં જ મનને સ્થિર રાખવું છે, પણ એવી સ્વતંત્રતા નથી, કારણ કે અનેક લક્ષ્ય આપણે સ્વીકારેલા છે એટલે મન એમાં જતું જ રહે છે. ત્યારે સ્વતંત્રતાથી આપણે ઈચ્છીએ તેટલો સમય જે આપણું લક્ષ્ય છે એમાં મનને લગાડી શકીએ તો એને મનનું સમાધાન થયું કહેવાય. આપણે ઈચ્છીએ ત્યાં સુધી સ્વતંત્રતાથી લગાવી શકીએ, મન એની રીતે જાય નહીં. આપણે કહીએ એ વિષયમાં લાગેલું રહે તો એને એકાગ્રતા કહેવામાં આવે છે. ઘણીવાર શું કરે છે ખબર છે? એકાગ્રતા કરો, ચિત્ત એકાગ્રતા. શુદ્ધ બ્રહ્મ કરવાની તો સમજ્યા ના હોય એટલે શું કરે? એક મીણબત્તી સળગાવે કે દીવો મૂકેલો હોય, અને શું એના પર શું કરવાનું? પછી ત્રાટક કરે. આમ બે આંખો ભેગી કરી ત્રાટક કરે. આંખો ખરાબ થઈ જાય, એનાથી સમાધાનની પ્રાપ્તિ થતી નથી. એ વિષય જ બાહ્ય છે, બાહ્ય વિષય પર મનને એકાગ્ર કરીએ છીએ તો એ સમાધાનની વ્યાખ્યામાં આવતું નથી. એટલે ચિત્તની એકાગ્રતા કરવી એટલે ત્રાટક કરવું એવું
નથી. બસ ચિત્તની એક જ લક્ષમાં સ્થિતિ થવી, બ્રહ્મ સ્વરૂપ એક જ લક્ષ્ય હોય. પેલું કહે ને સંગીતકાર હોય ને, કોઈ સંગીતના કાર્યક્રમમાં ગયા હોય તો ખબર હશે, 3-4 કલાકના સંગીતના જલસા હોય, એમાં ક્લાસિકલ સંગીત હોય, સમયસર આપણે પહોંચી ગયા અથવા થોડા વહેલાય પહોંચી ગયા, તો કાર્યક્રમ તો શરૂ થતો હોય, શરૂ થવાની તૈયારી હોય કે વાર હોય ને તો શું કરે સંગીતકાર? પહેલાં 15-20 મિનિટ તો એનો સૂર મેળવે. પેલો એક તંબુરો લઈને બેઠો હોય, એ સૂર આપે, એ શ્રુતિ કહીએ આમ તો. એ શ્રુતિ પકડવા માટે 15-20 મિનિટ લાગે. આપણને તો ત્યાં ધીરજ ખૂટી જાય જો એમાં રસ ના હોય તો. તો એ તંબુરો વગાડે, આપણે શું કહીએ છીએ ને? તંબુરો વગાડે છે. પણ એ તંબુરો શેના માટે વગાડે છે? બીજો કોઈ એનો રોલ નથી. જે સંગીતકાર છે એને એક શ્રુતિ મળે છે, અને એ શ્રુતિમાં જ્યારે એમનું મન સ્થિત થઈ જાય ને, પછી જે કંઈ ગાશે ને એ શ્રુતિ અનુસાર જ હશે, એ સૂર પર જ ગાશે, એ સૂર પરથી ઉતરતા નથી. એનો અર્થ શું? બેસુરા નથી થતા, સૂર પરથી ઉતરતા નથી. પહેલાં શ્રુતિ પકડી લીધી અને એ શ્રુતિને આધારે જ એ સૂર પર જ એમનું બધું જ સંગીત ગવાતું હોય છે. તો આપણે પણ જીવનમાં જે એક શ્રુતિ પકડી લેવાની. કઈ શ્રુતિ? તો કે શુદ્ધ બ્રહ્મ એ જ લક્ષ્ય છે. એક જ લક્ષ્ય નહીં, પછી એમાંથી ઉપર નહીં, નીચે પણ નહીં, ક્યાંય આમ તેમ જવાય નહીં. એવી મનની સ્થિતિ થઈ જાય ને, એવો આપણો પ્રયત્ન હોવો જોઈએ. એક જ લક્ષ્ય છે, બીજો કોઈ લક્ષ્યમાં કોઈ ફેરફાર નથી. એક જ લક્ષ્યમાં મન લાગેલું રહે, એ શ્રુતિ કે સૂરને પકડી અને આપણું જીવન જીવવું જોઈએ. પછી જે કંઈ પ્રવૃત્તિ કરીશું ને એ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જ હશે. એટલે એ ચિત્તનું સમાધાન થવું ખૂબ આવશ્યક છે, અને એ કરી શકીએ ને તો આપણે આ શુદ્ધ બ્રહ્મમાં મનને એકાગ્ર કરી શકીશું. એટલે મનનું સમાધાન ખૂબ આવશ્યક છે. એની ખૂબ વિસ્તારપૂર્વક આપણે વિચારણા જોઈ. શ્રમમાં થોડો પ્રયત્ન છે, પણ એ શું છે? પેલું કહ્યું ને કે દબાયેલું છે મન. મન દબાય, બીજા વિષયોમાં નથી જવા દેતા, જાય તો પાછું પકડીને લાવીએ છીએ. એક જ દ્રષ્ટાંત લેવું હોય ટૂંકમાં તો એવું કહી શકાય કે સ્કૂલ હોય ને, સ્કૂલમાં વિદ્યાર્થીઓના અનેક વર્ગો હોય. એમાં એક વર્ગમાં વિદ્યાર્થીઓ બેઠા છે, શિક્ષક આવ્યા નથી, તો એ વર્ગમાં શું હાલત હોય? હે? ઘોંઘાટ જ હોય ને. શિક્ષક હજુ આવ્યા નથી, પણ ધારો કે શિક્ષક નથી અને છતાં વર્ગમાં વિદ્યાર્થીઓ શાંત બેઠા છે. એવું કેવી રીતે બને? તો કે બે સંભાવના છે. વિદ્યાર્થીઓ વર્ગમાં શાંત બેઠા છે. આમ તો અનુભવ એવો છે કે શિક્ષક ના હોય એટલે છોકરાઓ શાંત બેસે જ નહીં, પણ શાંત બેઠા છે. જે તે સામાન્ય રીતે બધાનું મન એવું જ છે કે જો એને નિયંત્રણમાં ના રાખીએ તો ગમે તે વિષયોમાં ફરતું જ રહે, ભિન્ન ભિન્ન વિષયોમાં જતું જ રહે છે અને વિક્ષેપ ઊભો કરે જ છે. પણ મન શાંત છે. એમાં બે સંભાવના છે. એક સંભાવના એવી છે કે પ્રિન્સિપલની ઓફિસની બાજુમાં જ આ પહેલો જ વર્ગ છે. હવે વિદ્યાર્થીઓનું શું થાય? સહેજ પણ અવાજ થાય એટલે પ્રિન્સિપલ સાહેબ આવી જાય તરત. તો શિક્ષકનો ડર છે અને વિદ્યાર્થીઓ શાંત બેઠા છે. અથવા એકાદે બારીમાંથી જોઈ લીધું કે સાહેબ આવે છે એટલે શું થયું? આખો વર્ગ શાંત થઈ ગયો. તો શિક્ષકના ડરથી જે વિદ્યાર્થીઓ શાંત બેઠા છે ને એ સમની સ્થિતિ છે. મનને આપણે નિયંત્રણમાં પલાણે રાખેલું છે. વિષયોમાં ના જવા દઈ અને પ્રયત્નપૂર્વક આપણે મનને નિયમનમાં રાખેલું છે, તો એને શ્રમ કહેવાય. અને અમુક વિદ્યાર્થીઓ જ એવા હોય કે સાહેબે લેસન આપેલું અથવા પરીક્ષા હોય, પોતાની રીતે જ ભણવા બેસી ગયા. સાહેબ આવવાને વાર હોય તો ગઈકાલનું હોય રિવિઝન કરતા હોય. અને જો આખા ક્લાસમાં વિદ્યાર્થીઓ બધા આવા સિન્સિયર હોય તો શિક્ષકનો ડર નથી. પોતાની સમજથી જ અધ્યયન કરવું છે, એ જ એક લક્ષ્ય છે, અને પરીક્ષા આવી રહી છે, એની તૈયારી કરવી છે. તો શિક્ષકનો ડર ન હોવા છતાં સહજતાથી એ વિદ્યાર્થીઓ શાંત બેઠા છે. આ બંને સંભાવના છે ને. પણ સૌથી વધારે 10 વારમાં વિદ્યાર્થીઓને જોઈએ કે 10 વખત વિદ્યાર્થીઓ શાંત બેઠા છે. 10 દિવસ ઓબ્ઝર્વ કરીએ, એમાંથી 9 વખત તો એવું જ હોય કે શિક્ષકના ડરથી શાંત બેઠા હોય. પણ એક વાર એવું બની શકે કે પોતાની સમજથી જ એ લોકો શાંત બેઠા હોય ને પોતાનું અધ્યયન કરતા હોય. બસ આમાં શ્રમથી મનને શાંત રાખવું સહેલું છે, પણ આવું ચિત્તનું સમાધાન થવું ને બહુ મુશ્કેલ છે. કોઈક જ એવું હોય કે જેના ચિત્તનું આવું સમાધાન
થયેલું હોય. એટલે આપણે એવો પ્રયત્ન કરવાનો છે કે જેમાં કોઈ બળપૂર્વક મનને નથી લાવતા, સમજપૂર્વક અન્ય લક્ષ્યને જ છોડી દીધા એટલે મન સરળતાથી લક્ષ્યમાં એકાગ્ર થઈ જાય છે. સહજતાથી મન લક્ષ્યમાં એકાગ્ર થાય, શુદ્ધ બ્રહ્મમાં સ્થિર થાય તો એને સમાધાન કહેવામાં આવે છે. અને આ ષટ સંપત્તિની આપણે વિચારણા જોઈ. એટલે જે સાધન ચતુષ્ટય છે એમાં વિવેક, વૈરાગ્ય અને ષટ સંપત્તિ. અને ષટ સંપત્તિમાં 6 વસ્તુ, એટલે કેટલી વસ્તુ થઈ ટોટલ? વિવેક, વૈરાગ્ય અને 6 સંપત્તિ, એટલે 8 થયા. આ 8ની આપણે વિચારણા જોઈ. અને સાધન તરીકે જોઈએ તો 3 સાધનની વિચારણા જોઈ. હવે જે ચોથું સાધન છે મુમુક્ષુત્વમ, વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મુમુક્ષુત્વમ. તો મુમુક્ષુત્વમની વિચારણા કરવાની. અત્યાર સુધીની વિચારણા આપણે ખૂબ વિસ્તારપૂર્વક જોઈ છે, એટલા માટે કે પછી પાછળની વિચારણા છે ને, ગ્રંથનું અધ્યયન, એ તો સરળ છે. ઘણા બધા વર્ષોથી આપણે અધ્યયન કરી રહ્યા છીએ, વેદાંત વાક્યોની ખબર છે, શાસ્ત્રનો ઉપદેશ એ આપણે જાણેલો જ છે. પણ એ આત્મસાત કેમ નથી થતો? તો કે અધિકારીત્વ નથી, એટલા માટે. અને અધિકારીત્વની પ્રાપ્તિ માટે વિશેષ પ્રયત્ન કરી શકીએ એના માટે આપણે આ ગ્રંથના અધ્યયનમાં એના ઉપર વિશેષ ભાર મૂકી અને અધ્યયન કરી રહ્યા છીએ. જો આ સાધનો પ્રાપ્ત થઈ જશે ને તો એક જ વારના શ્રવણથી આત્મ સ્વરૂપનું જ્ઞાન થઈ જશે, એ દ્રઢ પણ થઈ જશે. પણ એ નથી થતું કારણ કે આ સાધન સંપત્તિ નથી, અધિકારીત્વ નથી. અને અધિકારીત્વ વગર અહીંયા કોઈ પ્રકારનું રિઝર્વેશન ચાલતું નથી. કહે ને, મેડિકલમાં એડમિશન લેવું હોય તો 90% જોઈએ જ, પછી 80% આવે તો કાં રિઝર્વેશન હોય તો નંબર લાગે, પણ રિઝર્વેશન કોટામાં ના હોઈએ તો. રેલવેના બુકિંગમાં પણ અમુક કોટા જનરલમાં નથી અવેલેબલ, લેડીઝ કોટામાં અવેલેબલ છે, તો એમાં કદાચ આપણને એકાદ ટિકિટ મળી જાય એવું બની શકે. પણ અહીંયા આપણા 90% જે રિઝલ્ટ આપણી રિક્વાયરમેન્ટ હોય એના કરતાં ઓછા હોય, ઓછું અધિકારીત્વ હશે તો આ જ્ઞાન પ્રાપ્ત નહીં થાય. એમાં કોઈ કોટા નથી કે ભાઈ લેડીઝ કોટામાં અમને આ જ્ઞાન થઈ જશે, સિનિયર સિટીઝન કોટામાં અમને જ્ઞાન થઈ જશે, તો કે ના. અહીં તો પૂરેપૂરું 100% અધિકારીત્વની અપેક્ષા છે. એટલે એનો અર્થ એવો નહીં કરવાનો કે ચાલો હવે આ અધિકારીત્વ નથી એટલે હવે કાલથી રજા, અધિકારીત્વ પ્રાપ્ત થશે ત્યારે આવીશું. એવું નથી. શાસ્ત્રનું અધ્યયન તો કરતા રહેવાનું, પણ સાથે સાથે અધિકારીત્વની પ્રાપ્તિ માટે આપણે વિશેષ પ્રયત્ન કરી શકીએ ને એના માટે વિચારણા કરીએ છીએ. અને જે ક્ષણે અધિકારીત્વ પ્રાપ્ત થઈ ગયું ત્યારે પૂર્વે જ શ્રવણ કરેલું જ છે, આપણે એને જ યાદ કરીશું ને તોય જ્ઞાન થઈ જશે. શ્રવણ તો કરેલું જ છે, માત્ર અધિકારીત્વ નથી. અને જે એક દ્રષ્ટાંત કહેવામાં આવે છે ને કે અરીસાની સામે ઊભા રહીએ તો આપણું મુખ જણાવવું જ જોઈએ, ન જણાય એવું બને નહીં. દિવસનો પ્રકાશ છે, અરીસો છે, આપણે સામે ઊભા છીએ તો પ્રતિબિંબ જણાવવું જ જોઈએ. શાસ્ત્રનું અધ્યયન કરીએ તો એ જ્ઞાન થઈ જ જવું જોઈએ. નથી થતું તો શું કારણ છે? તો કે અરીસા ઉપર ધૂળ લાગેલી છે, અરીસા ઉપર મેલ લાગેલો છે. તો શું કરવાનું? અરીસો સાફ કરવાનો. પ્રયત્ન તો એટલો જ કરવાનો છે, અરીસો સાફ કરી લઈએ એટલે પછી આપણું પ્રતિબિંબ જોવા કશું જ નથી કરવા, સામે ઊભા રહીએ એટલે જણાશે. બસ એવી જ રીતે આ અધિકારીત્વ પ્રાપ્ત કરી લીધું હશે ને તો આત્મ સ્વરૂપનું દર્શન તો સરળતાથી થઈ જશે. અને એટલે જ ઉપનિષદમાં કહેવામાં આવે છે આત્માવારે દ્રષ્ટવ્ય, માત્ર જોવાનું છે, એનું દર્શન થઈ જશે. જો એ આપણી સમજપૂર્વક એનું દર્શન ન થઈ શકતું હોય તો શ્રોતવ્ય, શ્રવણ કરવાથી એ આત્મ સ્વરૂપનું દર્શન થઈ જશે. શ્રવણ કરવાથી નથી થયું તો મંતવ્ય, મનન કરવાથી નથી થયું, વિપરીત ભાવના છે તો નિધિધ્યાસિતવ્ય, તોય ના થાય તો આ જ શ્રોતવ્ય, દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. આ જ ઉપાય છે. આપણી સમજથી જ આત્મ સ્વરૂપનું દર્શન થઈ જ જવું જોઈએ. જો અધિકારીત્વ પ્રાપ્ત થઈ ગયું હોય તો. નથી થયું તો શ્રવણ કરી અને આ વિચારણાને વધારે દ્રઢ કરવાની, અધિકારીત્વ પ્રાપ્તિનો પ્રયત્ન કરવાનો અને એના દ્વારા આત્મ સ્વરૂપનું દર્શન કરવાનો પ્રયત્ન કરવાનો છે. અને એટલે હવે ચોથું જે સાધન આવે છે એનું છે એ મુમુક્ષા, મુમુક્ષુત્વમ. અને મુમુક્ષુત્વમ માટે અહીંયા પૂછવામાં આવે છે મુમુક્ષુત્વમ કિમ?
મુમુક્ષુત્વમ એટલે શું એવો જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે એના ઉત્તર રૂપે કહેવામાં આવે છે મોક્ષો મે ભૂયાદ ઇતિ ઈચ્છા. પૂર્વે કહી દીધું ને, જગતની કોઈ ઈચ્છા નહીં રાખવાની, જગતમાં કોઈ સુખ બુદ્ધિ રાખવાની નહીં, જગતમાં બધી સુખ બુદ્ધિ કાઢી લેવાની. તો શું કોઈ સુખની ઈચ્છા જ નહીં રાખવાની? તો કે ના, સુખની ઈચ્છા વગર તો જીવન જ સંભવ નથી. સુખ પ્રાપ્તિની ઈચ્છા તો બધાને રહેલી જ છે, પણ હવે સુધારો ક્યાં કરવાનો છે? તો કે જગતમાં સુખ પ્રાપ્તિની ઈચ્છા હતી ને, એ બધી ઈચ્છાને ભેગી કરી અને મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા રાખવાની, બધી ઈચ્છાને એકમાં ભેળવી દેવાની. આમ તો જગતની કોઈ ઈચ્છા જ નથી રાખવાની, જગતમાં સુખી થઈ શકાય એમ જ નથી, એટલે એની ઈચ્છા છોડી દેવાની, એને લક્ષ્ય નહીં બનાવવાનું. એ શબ્દ આપણે સમજ્યા ત્યારે એમ જ જોઈ લીધું કે જગતમાં સુખબુદ્ધિ નહીં રાખવાની. સુખબુદ્ધિ નહીં હોય તો લક્ષ્ય નહીં થાય. તો જગતમાંથી સુખબુદ્ધિ કાઢી લીધી તો એ સુખબુદ્ધિ ક્યાં મૂકવાની? તો કે મુક્તિમાં એ સુખબુદ્ધિ મૂકવાની. જે મુમુક્ષા શબ્દ છે ને, મુમુક્ષુત્વમ કે મુમુક્ષા શબ્દ એટલે મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા. એટલે ઈચ્છા તો કરવાની, ઈચ્છા તો રહેશે જ. તો કઈ ઈચ્છા રાખવાની? તો કે એક જ ઈચ્છા રાખવાની. બધી જ ઈચ્છાઓને જગતમાંથી પાછી વાળી અને માત્ર એક મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા રાખવાની. એટલે એ કઈ ઈચ્છા, એને કયા શબ્દો દ્વારા કહેવાય? તો કે મોક્ષો મે ભૂયાદ, મારો, મે એટલે મારો, મોક્ષ થાવ. આ એક જ ઈચ્છા રાખવાની. આ મોક્ષ થાવ એટલે શું? કે મોક્ષનો અર્થ શું છે? મોક્ષ કેવી રીતે થાય? આપણે કેવી રીતે એ ઈચ્છાને દ્રઢ કરી શકીએ? બીજે બધેથી ઈચ્છા છોડી અને આ એક જ ઈચ્છામાં આપણા મનને પરોવી શકીએ? બધી વિચારણા અહીંયા કરવાની. તો મોક્ષ એટલે શું? મોક્ષો મે ભૂયાદ. તો મોક્ષ એટલે શું એની વિચારણા કરવાની. અને મોક્ષ મારો થાવ તો કેવી રીતે થાય? મોક્ષની ઈચ્છા કરવી એટલે શું એની આપણે વિચારણા જોવાની છે. અત્યારે ખાલી એનો શબ્દાર્થ આપણે જોયો કે મારો મોક્ષ થાવ એવી ઈચ્છા કરવી, એને મુમુક્ષુત્વમ કહેવામાં આવે છે. અને આ ચોથું સાધન છે. બીજું બધું આગળનું પ્રાપ્ત કરી લીધું, પણ જો મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા જ નહીં હોય તો એ ઈચ્છા જ નહીં હોય તો એ તરફ પ્રવૃત્તિ જ સંભવશે નહીં. જેની ઈચ્છા જ ના કરી હોય તો પ્રાપ્તિનો પ્રયત્ન જ નહીં થાય આપણાથી. હવે પ્રયત્નપૂર્વક આપણે આમાં આગળ વધવાનું છે. એનો નિર્દેશ કરવા માટે એમને મેં ચાલતા હોય, ઘણે વોક કરતા હોય, ટહેલવા નીકળ્યા હોય એવી રીતે, તો એ ચાલે છે, બરાબર છે. પણ કોઈકને અહીંથી સ્ટેશન જવું છે અને ચાલે છે, અથવા ઘરેથી આશ્રમ આવવું છે અને ચાલે છે, તો ક્યાંક ઈચ્છા છે અને ઈચ્છાની પૂર્તિ માટે ચાલી રહ્યા છે. એના ધ્યેયમાં સ્પષ્ટ છે કે મારે આશ્રમ પહોંચવું છે. એવી રીતે આપણા પણ જીવનની બધી પ્રવૃત્તિ હવે શેના માટે હોવી જોઈએ? તો કે મોક્ષો મે ભૂયાદ ઇતિ ઈચ્છા. એવી ઈચ્છા જો દ્રઢ થઈ ગઈ ને કે મારે મોક્ષની પ્રાપ્તિ કરવી છે, મારો મોક્ષ થાય, અને એ ઈચ્છા થઈ હશે તો હવે પછીની બધી જ પ્રવૃત્તિ એ મોક્ષની પ્રાપ્તિ માટે હશે. ઘરેથી ઈચ્છા કરી કે આશ્રમ આવવું છે, પછી તમે તમારું વાહન લઈને આવો, સ્કૂટર લઈને આવો, ગાડી લઈને આવો, ચાલતા આવો, બસમાં આવો, રિક્ષામાં આવો, ગમે તે પ્રવૃત્તિ કરીશું, શેના માટે હશે? આ એક જ ઈચ્છાની પૂર્તિ માટે. એવી રીતે આપણા જીવનની બધી જ પ્રવૃત્તિ હવે આ એક જ ઈચ્છાની પૂર્તિ માટે હોવી જોઈએ. અને એને અહીંયા જણાવે છે મોક્ષો મે ભૂયાદ. મેં મારો, ભૂયાદ એટલે થાવ, મારો મોક્ષ થાવ એવી એક જ ઈચ્છા જ્યારે બાકી રહીને ત્યારે આપણે મુમુક્ષુ થયા છીએ એવું કહેવાય. હવે વિચારી લેજો, કાલે પુનઃ વર્ગમાં મળીએ ત્યાં સુધીમાં વિચારણા કરી લેજો કે આપણે મુમુક્ષુ થયા છીએ ખરા? હજુ આપણામાં મુમુક્ષા છે ખરી? જો બીજી બધી પણ ઈચ્છા હશે અને આ પણ હશે તો એને મુમુક્ષુ ના કહેવાય. આ એક જ ઈચ્છા બાકી હોય, બીજે ક્યાંય ઈચ્છા નથી રહી, સુખ પ્રાપ્તિપૂર્વક બીજી કોઈ ઈચ્છા ન રહે અને માત્ર મોક્ષ જ મારે પ્રાપ્ત કરવો છે એવી એક જ ઈચ્છા બાકી રહીને ત્યારે આપણે મુમુક્ષુ થયા છીએ એવું કહેવાય. અને પછી જે પ્રયત્ન કરીશું ને એ મોક્ષ પ્રાપ્ત કરાવનારો હશે. અત્યારના પ્રયત્નથી બીજે બધે પણ આપણા લક્ષ્ય છે, બીજી બધી પણ ઈચ્છાઓ છે અને આ પણ ઈચ્છા છે, આ નથી એવું નહીં, પણ બીજી ઈચ્છા રહિત જ્યારે આ એક જ ઈચ્છા રહેશે ને ત્યારે મુમુક્ષુ થયા કહેવાયશું. એટલે વિચારણા કરી લેવાની કે આપણામાં એક જ ઈચ્છા છે કે બીજી પણ છે? બીજી છે તો એને કેવી રીતે છોડવાની એની આપણે વિચારણા જોઈશું. બીજી અન્ય ઈચ્છાઓને કેવી રીતે છોડાય અને આ એક જ ઈચ્છાને વધારે ને વધારે દ્રઢ
તીવ્ર મુમુક્ષા એવો શબ્દ સાંભળ્યો હશે. એવી ઈચ્છા જો આપણે કરી શકીએ તો આપણે આ માર્ગે સરળતાથી આગળ વધી શકીશું. અને એ જે ચોથું સાધન છે એને આવતીકાલે પુનઃ મળીશું ત્યારે એની વિચારણા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.